અરે વાહ, તમે જોઈ શકો લચ્છી જ આખી ઊંધી કરી દીધી ને તોય પણ નથી પડતી. ફૂલ એકદમ તમે જોઈ શકો ઠંડી પણ એકદમ છે. આમાં મલાઈનું પ્રમાણ કેટલું હોય છે? 50% મલાઈ નાખીએ છીએ. 1 કિલોમાં 500 ગ્રામ મલાઈ. આ જો આપણે પાણીનો ગ્લાસ ભર્યો છે એની અંદર આપણે નાખી દઈએ એટલે ઓરિજિનલ હોય ને એને કાંઈ થવાનું નથી. આ આપણે ઓરિજિનલ મધ છે ગીરનું લોકલ. કાંઈ આમાં કંઈ ચેન્જીસ જ નથી થતો, તમે જોઈ શકો છો. તમે ક્યાં પર્પસ આવ્યા? દર સન્ડે સલીમભાઈ જે લચ્છી પીવા, ખાલી ઓનલી ફોર સલીમભાઈની લચ્છી પીવા દર સન્ડે સ્પેશિયલ આવ્યા. વાહ. મારા અવનવા વિડીયો જોવા માટે સુગમ ફૂડ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ઘંટડીના ઓપ્શનને ક્લિક કરી ઓલનો ઓપ્શન સિલેક્ટ કરી દો. તો કેમ છો મિત્રો, તમારું ફરીથી સ્વાગત છે મારી ચેનલ સુગમ ફૂડમાં. તો મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે સાસણમાં. હા મિત્રો, અહીંયા પણ સાસણ ગીરમાં આવી પહોંચ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણે જે લચ્છી ટ્રાય કરવાના છે. હા મિત્રો, એ સાસણની જે ફેમસ લચ્છી છે સલીમભાઈની જે મલાઈ લચ્છી ફેમસ છે તે આપણે ટ્રાય કરવા આવી ગયા છે. તમને ચાલો અત્યારે બધી ડિટેલ લઈ દઉં, એનો ટેસ્ટ કેવો છે, એની ક્વોન્ટિટી કેવી છે, ક્વોલિટી કેવી છે અને તમને બતાવી દઉં. તો ચાલો અહીંયા સાસણની ફેમસ લચ્છી આપણે ટ્રાય કરીએ. તો ચાલો મિત્રો, અહીંયા જે સલીમભાઈની જે ફેમસ ઊંધી લચ્છીનો વિડીયો આપણે જે લક્ષ્મણભાઈએ જે બાટવાથી સજેસ્ટ કર્યો હતો કે તમે અમારા સબસ્ક્રાઈબર જ છે લક્ષ્મણભાઈ, બાટવાના છે, તેને અમને સજેસ્ટ કર્યું કે તમે અહીંયા જે ટ્રાય કરો ઊંધી લચ્છી, કારણ કે તે બહુ ટ્રાય કરેલી છે તે લોકોએ, એટલે તમે અમને સજેસ્ટ કર્યું ને એટલે અમે અહીંયા આવ્યા છે જે ઊંધી લચ્છી ટ્રાય કરવા. તો થેન્ક યુ લક્ષ્મણભાઈ, તમે અમને જે આવી મસ્ત જે ઊંધી લચ્છી એ શોપ તમને સજેસ્ટ કરી. આપણે લચ્છી ટ્રાય કરીએ. તમે જોઈ શકો ફૂલી ક્રીમી છે ને મલાઈ વાળી છે. અરે વાહ, તો તમને ટ્રાય કરીને કહું. વાહ મિત્રો, ફૂલી સ્વીટ છે. તમે એકવાર ટ્રાય કરશો ને, ફૂલી ઠંડી કોલ્ડ અને ફૂલી ક્રીમી છે. એટલે આમાં એવું શું કારણ છે કે તમે ઊંધી કરો તો પણ નથી પડતી? એમાં એવું છે, અમે આપણે દૂધ લઈએ, 50 લીટર દૂધ હોય એને એકદમ ગરમ કરી નાખવાનું અને પછી એને ઠંડુ કરીને પછી માટીનું વાસણ હોય એની અંદર દૂધને નાખી દેવાનું ઠંડુ કરી અને 12 કલાકે બધાય કાઢે. અમે 15 કલાકે એને કાઢીએ છીએ, બરાબર. અને પછી જો એ 15 કલાકે કાઢ્યા પછી તમે એની અંદર આમ ચમચો મારો એટલે પ્યોર દહીં આવશે અને એની અંદર પાણી નથી થતું, બરાબર છે. પછી આપણે 1 કિલો દહીંની અંદર 500 ગ્રામ મલાઈ નાખીએ, 50% મલાઈ નાખીએ છીએ, એકદમ બેસ્ટ આવશે. પછી તમે એને ઠંડી કરીને તમે ઊંધી કરશો તો કાંઈ નહીં થાય, એક નંબર આવશે સાહેબ. ઓકે. અને તમે મિત્રો, મેં અહીંયા અત્યાર સુધી મેં જોયું કે સલીમભાઈ એમનેમ જે એને તમને કોમ્પ્લિમેન્ટરી આપે છે બધી સામાન લઈ છે એટલે લચ્છીનો, એનું શું તમારે કારણ કે તમારે કંઈ ધ્યેય? આપણે બહુ એવું છે કે આપણા કસ્ટમર સાથે આપણે બહુ ગણતરી પણ નથી કરતા અને બીજી વાર કસ્ટમર આપણી પાસે આવે, સિંહ જેવો આવે ને, એકવાર લસ્સી પી ગયા સિંહ જેવો આવે ને તો પાછા આપણી પાસે આવવા જોઈએ. અરે મિત્રો, તમે જોજો બધાને જે કોમ્પ્લિમેન્ટરી તરીકે જે લચ્છી પીવડાવે છે ફ્રીમાં, તે મને ખૂબ જ પસંદ એવી વાત. અને તમે બીજી બધી શું વેરાયટીઝ રાખો છો લચ્છી સિવાય? આપણે અથાણા છે, આપણી પાસે 17 આઈટમ અથાણા છે, પછી ગોવાનો પલ્પ છે, પછી લીલા નાળિયેરનો હલવો પણ છે. ઓ ભાઈ સાહેબ, તમે જોઈ શકો છો ઊંધી લસ્સી, ઊંધી કરી દે તો પણ ન પડે, તે સ્પેશિયલ લચ્છી છે.
तो તમે મને ટ્રાય કરીને કહો કે કેવી લાગી તમને. આપ કહાં से आए हो? हम लोग नासिक से आए हैं। नासिक से यहाँ पर आए हो तो તમે જોઈ શકો नासिक થી આવ્યા છે तो आपको ये ऐसे दिमाग में कैसे आएगा यहाँ की लच्छी हमको ट्राई करनी है? हम लोग सासन गिरा आए थे, बहुत धूप है तो कुछ तो ठंडा ट्राई करना था, तो हम लोग सामने देखा सलीम भाई की उल्टी लस्सी है तो वहाँ पे आ गए और पीने के बाद में बहुत ज़्यादा मज़ा आया। ઓકે તમે જોઈ શકો છો જે ત્યાં જે સાસણ ફરવા આવ્યા હતા અને બધાને અહીંયા જોયું છે સલીમભાઈની જે ફેમસ લચ્છી છે અને બધાને અહીંયા ખૂબ જ પસંદ છે, કસ્ટમરને પણ ખૂબ જ પસંદ છે. ઓકે તો થેન્ક ગીરનો મધ છે, ઓરિજિનલ આવશે. યુ. ઓરિજિનલ હા. ટેસ્ટિંગ કેમ કરશો? હા, જો આપણે પાણીનો ગ્લાસ ભર્યો છે એની અંદર આપણે નાખી દઈએ એટલે ઓરિજિનલ હોય ને એને કાંઈ થવાનું નથી. બરોબર છે. હા, આપણે ઓરિજિનલ મધ છે ગીરનું ઓકે લોકલ. કાંઈ આમાં કંઈ ચેન્જીસ જ નથી થતો, તમે જોઈ શકો છો છે એવું જ છે. વાહ. અને તમે ગમે એટલું હલાવશો ને તો મિક્સ નહીં થાય. હા ઓકે જોઈશે મિક્સ એ નથી થતું ને ઓરિજિનલ છે જે એક્સપેરિમેન્ટ કરીને પણ તમને બતાવી દીધું છે. તમે જોઈ શકો છો ફૂલ્લી ઓરિજિનલ છે. વાહ, એ પ્યોર મધ તમને અહીંયા મળશે ઓરિજિનલ. મધ ને જવાબદારી ફૂલ છે. મધ આપણી પાસે લઈ જાઓ ને 15 દિવસ પછી તમે મને ગૂગલ પે કરી દેશો ને તોય ચાલશે. એટલી સલીમભાઈની જવાબદારી છે સાહેબ. ઓકે તમે જોઈ શકો છો એટલી જ જવાબદારી આપે છે કારણ કે એટલું પ્યોર છે મધ, રિયલી પ્યોર છે મિત્રો. લીલો નારિયેળનો હલવો છે ને તેની વારે અમને કહી દો. આ લીલા નાળિયેરનો અમારો હલવો છે ને આ એકદમ ફેમસ છે અને આને તમે છે ને 20 દિવસ સુધી બારોબાર રાખી શકશો અને ફ્રીજમાં રાખો તો 1 મહિના દિવસ સુધી કાંઈ ન થાય અને ઓરિજિનલ ઘીમાં આવશે. બરાબર, જોઈ લો એક નંબર આવશે. અરે વાહ, તમે જોઈ શકો છો ઓરિજિનલ આવશે, એકદમ ફેમસ છે અમારો ઘીનો. ઓકે તમારો ફેમસ તમે જોઈ શકો ઓરિજિનલ છે, પ્યોર છે લીલા નારિયેળનો હલવો. વાહ મિત્રો, અહીંયા જે દેશ વિદેશથી બધા સિંહ જોવા આવતા હોય છે તો તેને તમારે લચ્છી ટ્રાય કરવી હોય તો તમારે એડ્રેસ જણાવી દો. હા, તો અમારું એડ્રેસ છે જિલ્લો જુનાગઢ લાગે છે અને સાસણગીર, જુનાગઢથી 50 કિલોમીટર સાસણગીર આવે છે. બરાબર, અને સલીમભાઈ તો અત્યારે હાજર હોય, ગમે ત્યારે એની ટાઈમ હાજર જ હોય. સિંહ સદનનું મેઇન ગેટ છે ને, સિંહ સદનનું મેઇન ગેટની સામે જ છે અમારી દુકાન સલીમભાઈ ઊંધી લસ્સીવાળા. ઓકે તમે જોઈ શકો છો આ જે એડ્રેસ છે. હા, અને મારા નંબર પણ છે 97 237 52 154. ઓકે અને ટાઈમ તો ફૂલ જ છે ને? ટાઈમ ફૂલ. ઓકે તમે જોઈ શકો છો ફૂલ ટાઈમ છે અને તમને ગમે ત્યારે જે સલીમભાઈની જે ફેમસ ઊંધી લચ્છી તમને અહીંયા મળી જ જશે. કારણ કે તમે એકવાર એ સાસણ તમે સિંહ જોવો કે કાંઈ પણ પર્પોઝ આવો ને મિત્રો તો અહીંયા લચ્છી ટ્રાય કરવા આવજો કારણ કે એટલી ફૂલ્લી ફેમસ અને ગુડ ક્વોલિટીની છે મિત્રો. તો મિત્રો અહીંયા જે કસ્ટમર આવ્યા છે તો સલીમભાઈ જે ઊંધી લચ્છી તમે આ બધાને બતાડી દો. હવે તમે જોઈ શકો છો ઊંધી લચ્છી આપણે બતાડશે. વાહ મિત્રો, સ્ટાઇલમાં તમે જોઈ શકો છો લચ્છી જે બધાને પીવડાવે છે. તમે ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી આવ્યા છીએ. અમારા છોકરાનું 6ઠ્ઠું બર્થડે છે, 6 જન્મદિવસ. આજે એને બર્થડે સેલિબ્રેશન કરવા માટે અને સલીમભાઈની લચ્છી ખાધી અને મજા આવી. હવે અમને સાસણગીરની સફારી કરી, હવે અમે જુનાગઢ જઈશું. ઓકે તમારું નામ શું છે? રુદ્રાંશ. તો મિત્રો આ મારી તરફથી અને સુગમ ફૂડ તરફથી આજે રુદ્રાંશને હેપી બર્થડે અને તમે પણ કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. ઓકે હવે તમે જુનાગઢ જવાના છો? અમે જુનાગઢના જ છીએ, અમે ત્યાંથી જ બ્લોગિંગ કરીને આવીએ છીએ. તમે જોઈ શકો કસ્ટમર છે એને વ્યૂ પણ ખૂબ જ સરસ છે. બધાને જે લચ્છી બહુ પસંદ આવી છે અને અમદાવાદથી સ્પેશિયલ આવ્યા છે આજે ફરવા અને બર્થડે મનાવવા. તો ઓકે થેન્ક યુ. તમે ક્યાં પર્પસે આવ્યા હતા? અમે તો આ ગીરમાં રિસોર્ટ સેન્ચુરી જોવા માટે આવ્યા હતા. ઓકે અને તમને આ લચ્છી જોઈ? જોઈએ માર્કેટ ફરવા ને લસ્સી જોઈ અને લસ્સીમાં પબ્લિક જોઈ. આ બધા જે આટલા ઇન્ટરેસ્ટથી લસ્સી ખાય છે, પીતા નથી ખાય છે, એ જોયું તો મને શું છે ચાલો જોઈએ. જોયા આ અંકલે અમને રિપ્રેઝન્ટ કર્યું કે આ રીતે છે અમારું પ્રોડક્ટ ને આ રીતે છે તો ટ્રાય કરીએ છીએ. ઓકે કેવી લાગી? બેટર મચ બેટર. ઓકે તમે જોઈ શકો છો બધાને વ્યૂ પર કસ્ટમરને બહુ પસંદ આવે છે આ લચ્છી, જે જોઈને પણ ટ્રાય કરે છે. અને તમે ક્યાંથી આવ્યા છો? સોમનાથ. સોમનાથથી આવ્યા છો. ઓકે તમે ક્યાં પર્પસે આવ્યા? દર સન્ડે સલીમભાઈ જે લચ્છી પીવા, ખાલી ઓનલી ફોર સલીમભાઈની લચ્છી પીવા દર સન્ડે. સ્પેશિયલ આવ્યા? વાહ, અને તમને કેવી લાગી લચ્છી? બસ લચ્છીની ટેસ્ટ દેખી અને સારી લાગી છે એટલે દર સન્ડે અમે અહીંયા છે અહીંયા લચ્છી પીવા સલીમભાઈની. ઓકે દર સન્ડે આવો જ છે? વાહ મિત્રો, તમે જોશો દર સન્ડે જે સલીમભાઈની જે સ્પેશિયલ ઊંધી લચ્છી પીવા આવે છે મિત્રો. હા, કારણ કે જે લોકોને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે મિત્રો. આખો જે ગ્રુપ જે સોમનાથથી જે દર સન્ડે આવે છે તે આજે સલીમભાઈની લચ્છીની જે ખાસિયત છે. ઓકે થેન્ક યુ.
તો મિત્રો આ વિડીયોના અહીંયા સુધી જ હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. અને હવે તમે મારી ચેનલ સુગમ ફૂડને સબસ્ક્રાઈબ ન કરી હોય ને મિત્રો, તો તમે શું કરો છો પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને તમારે કંઈ પણ તમે નવી પ્લેસ હોય તો તમે મને કમેન્ટમાં જણાવો કે તમે અહીંયા જાઓ, એ સજેસ્ટ કરો તમે લક્ષ્મણભાઈની જેમ. તો હવે હું તમને મળીશ અવનવા સરસ અને મજાના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ.